કરી, અવતાર ધારણ કરી અને એ પરમાત્મા અહીંયા પૃથ્વી ઉપર આવ્યા છે મારા વાલા. અદ્ભુત રૂપ ધારણ કર્યું છે. તો વામનજી પધાર્યા છે સાહેબ. ભૃગુ કચ્છમાં પધાર્યા, યજ્ઞના દ્વારે પધાર્યા. બલિરાજા યજ્ઞ કરે છે એનું ધ્યાન ગયું. બલિરાજા ઊભા થયા, દ્વારે ગયા. દ્વારે જઈ ભૂદેવને વંદન કરે અને કહે, ભૂદેવ તમને પહેલી વાર અહીંયા જોયા? વામનજી કહે, હા રાજા, તારું બહુ મોટું નામ મેં સાંભળ્યું હતું. તે 99 યજ્ઞ પરિપૂર્ણ, અશ્વમેઘ યજ્ઞ પરિપૂર્ણ કર્યા છે અને હવે તું 100મો અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યો છે. એટલે મને એમ થયું કે ચાલ હું દર્શન કરતો આવું. એટલે હું દર્શન કરવા માટે આવ્યો છું. અને વાત રહી તે મને જોયો નથી, તો રાજા આજ સુધી મને કોઈએ જોયો જ નથી. હું તો બહુ દૂર દેશથી આવ્યો છું. સાથે સાથે વામનજીએ એ પણ કહી દીધું કે રાજા, તે આજે મને જોયો, કદાચ બીજી વાર જોઈ પણ નહીં શકે. આટલામાં ઘણું બધું કહી દીધું. બલિરાજાએ હાથ પકડી ભૂદેવને અંદર લાવ્યા, યજ્ઞશાળામાં દર્શન કરાવ્યા. યજ્ઞશાળામાં ભગવાન પોતે પોતાના દર્શન કરે છે. જેના માટે યજ્ઞ થઈ રહ્યો છે એ વ્યક્તિ પોતે હાજર છે અને પોતે પોતાના દર્શન કરે છે. વિચાર કરો. આસન લગાવ્યું, બેસાડ્યા. બલિરાજા કહે છે કે હે વામનજી, આપ અમારા આંગણે પધાર્યા છો, ખૂબ રાજીપો છે, પણ અમારા આંગણે પધાર્યા, આપને કઈ જોતું હોય તો બોલો. વામનજીને કહે છે, જો આપને જોતું હોય તો 5 ગાઉં તમને રહેવા માટે આપું. આપને જોતું હોય તો હીરા જવાહરાત મોતી આ બધું તમને ધન દોલત ઐશ્વર્ય બધું આપું. આપને જો વિવાહ કરવા હોય તો સુંદર એવી કન્યા શોધી આપું અને તમારા વિવાહ કરાવી દઉં. વામનજી કહે કે હું તમારા પાસે કાંઈ જ માંગવા આવ્યો નથી. અરે વામનજીએ તો ત્યાં સુધી કીધું કે હું બ્રાહ્મણ છું, હું કોઈ ભિખારી નથી. હું બ્રાહ્મણ છું, હું કોઈ ભિખારી નથી. બ્રાહ્મણ હંમેશા લોકોને આપીને જ જાય છે, કાંઈ લઈને જતો નથી. બલિરાજા કહે, ભૂદેવ આપને ગુસ્સો આવ્યો? મારો તો ભાવ છે કે મારા આંગણે બ્રાહ્મણનો દીકરો આવ્યો છે અને એ બ્રાહ્મણનો દીકરો આવે અને ખાલી હાથે જવો જોઈએ નહીં. મારા આંગણેથી બ્રાહ્મણનો દીકરો કોઈ દિવસ ખાલી હાથે જવો ન જોઈએ. તો વામનજી કહે છે કે હે બલિરાજા, હું બ્રાહ્મણનો દીકરો છું. બ્રાહ્મણનો દીકરો કોઈ દિવસ આમ ન કરે, બ્રાહ્મણનો દીકરો હંમેશા આમ જ કરે. આ તો લોકો એમ બોલવા લાગ્યા છે, બાકી બ્રાહ્મણ કોઈ દિવસ માગે નહીં, પણ તમારા પાસે મગવે ચોક્કસ. માગે નહીં પણ મગાવે ચોક્કસ. કેવી રીતે? તો કે બ્રાહ્મણ તમારા ઘરે આવે અને ત્યારે પુણ્ય વાચનની વિધિ થાય, ત્યારે બ્રાહ્મણ એમ કહે કે યજમાન તમારે જોઈએ છે કાંઈ? તો કે હા. તો હું બોલું એ બોલો, તમે માંગો, તમે માંગશો તો મળશે, નકર મળશે નહીં. એટલે બ્રાહ્મણ કોઈ દિવસ માગે નહીં, તમને મંગાવે. અને કદાચ બ્રાહ્મણ માંગતો હોત ને, માંગી માંગીને જો કદાચ બધું ભેગું કર્યું હોત ને, તો બ્રાહ્મણોના મહેલ હોત. બ્રાહ્મણ માંગતો નથી ને એટલે મહેલ નથી. તો બ્રાહ્મણ કોઈ દિવસ માગે નહીં, બ્રાહ્મણ ભિખારી નથી સાહેબ. બલિરાજાને કહી દીધું, હું ભિખારી નથી, મારે કાંઈ નથી જોતું, હું તો અહીંયા આપવા આવ્યો છું.
એટલે બ્રાહ્મણ મગાવે, શું કહે તો કે ભો બ્રાહ્મણા ભો દેવા મહ્યમ સહ કુટુંબિને મહાજના નમઃ કુર્વાણાય આશીર્વચન અપેક્ષમાણાય મયા આચરિત સંકલ્પ ઉક્ત પુણ્યાહમ કલ્યાણમ વૃદ્ધિમ સ્વસ્તિ શ્રી. આવું બ્રાહ્મણ મગાવડાવે, માગે નહીં. તો બ્રાહ્મણને કોઈ દિવસ ભિખારી નો સમજવો. બ્રાહ્મણ હંમેશા મને ને તમને આશીર્વાદ આપીને જાય છે, એ કઈ લઈને જ જાતો. તમે વધારેમાં વધારે કદાચ બ્રાહ્મણને આપો તો આપી આપીને આપો કેટલું? બ્રાહ્મણને કદાચ તમે આપો તો આપી આપીને આપો કેટલું? 100 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, 10,000 રૂપિયા, એ લાખ રૂપિયા આપો. કદાચ ભગવાનની તમારા ઉપર કૃપા હોય તો તમે 5 લાખ રૂપિયા આપો. પણ એ બ્રાહ્મણ તમને કેટલું આપે છે ખબર છે? યજમાન ને બ્રાહ્મણ કો દિયા ઓર બ્રાહ્મણ ગયો સબ ખાય. જે મોંઘવારી તમને નડે એ જ મોંઘવારી બ્રાહ્મણને નડે. જે પેટ્રોલનો ભાવ તમારા પાસેથી પંપ વાળો લે એ જ પેટ્રોલ ડીઝલનો ભાવ અમારા પાસેથી લે. જે તમારા ઘરમાં અનાજ કરિયાણું જેટલા ભાવનું આવતું હોય અમારા ઘરમાં એટલું જ એ જ ભાવનું અનાજ કરિયાણું અમારા ઘરમાં આવે. તો જેટલો ખર્ચો તમને છે એટલો જ ખર્ચો અમને છે. બ્રાહ્મણ છે એટલે મફતમાં કોઈ આપતું નથી, મહેનત કરીએ એટલે આપે છે. અને આ તો બ્રાહ્મણ દયાળુ છે. બાકી ડોક્ટર જેવી ફી રાખી હોય ખબર પડે, હાથ જોવાના 1000 રૂપિયા લે ડોક્ટર, દવા આપવાના તો બીજા. અને એમાંય પોતે કાગળ લખીને ચિઠ્ઠી આપી હોય કે મેડિકલ માંથી લેજો, એટલે એ સૈન ઉપર ઓલો મેડિકલ વાળો રૂપિયા વધારે લે, કારણ કે એમાંથી એના 10% જતા હોય. તો બ્રાહ્મણ તો કોઈ દિવસ એમ નથી કેતો કે મને આટલું આપો, પણ વાત એ છે કે યજમાન ને બ્રાહ્મણ કો દિયા ઓર બ્રાહ્મણ ગયો સબ ખાય. તમે કદાચ 2-5 લાખ રૂપિયા આપ્યા હોય તો એ 2-5 લાખ રૂપિયા કેટલા દિવસ ચાલે? વધારેમાં વધારે મહિનો દિવસ, 1.5 મહિનો, 2 મહિના એ વપરાઈ જાય. યજમાન ને બ્રાહ્મણ કો દિયા બ્રાહ્મણ ગયો સબ ખાય. મગર બ્રાહ્મણ ને જો યજમાન કો દિયા ના वो जाते जुगे न जाए. એની સાથ સાથ પેઢી તારી દે એવા આશીર્વાદ બ્રાહ્મણ દઈને જાય. મારા વાલા, બ્રાહ્મણ ભિખારી નથી. જે બ્રાહ્મણ ને ભિખારી કહે છે પેલો ભિખારી પોતે હોય છે સાહેબ. બ્રાહ્મણ ભિખારી હોતો જ નથી. બ્રાહ્મણ તો દયાળુ છે. શ્રી વર્ચસ્વમ આયુષ્યમ આરોગ્યમ ધન ધાન્ય સમૃદ્ધિ, આટલા બધા આશીર્વાદ. ખાલી તમે 500 ની નોટ આપો ને તો આટલા તમને આશીર્વાદ આપે. લાલચુ નથી, પણ એને એમ થાય મારા યજમાનનું હું કલ્યાણ કરું, મારા યજમાનનું હું ભલું ઈચ્છું. આ બ્રાહ્મણ છે. તો બ્રાહ્મણ હંમેશા દયાળુ હોય છે મારા વાલા, કૃપાળુ હોય છે.